નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે કેરળના મુખ્યમંત્રી અને ગૌતમ અદાણી એમના સંબંધોની વાત કરવાના છે. કેરળમાં હજુ હમણાં સુધી એટલે કે છેલ્લા 10 વર્ષથી માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર હતી, પિનરાઈ વિજયનની સરકાર હતી. એમનો ડાબેરી મોરચો એ 10 વર્ષથી કેરળમાં શાસન કરતો હતો ને આ વખતે કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ એની સરકાર બની અને વીડી સતીશન જે ગઈ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા, ધારાશાસ્ત્રી પણ છે, એ મુખ્યમંત્રી બન્યા. સામાન્ય રીતે વીડી સતીશન એ અપરાઇટ વ્યક્તિત્વ ધરાવતા હોવાની છાપ છે, પરંતુ માર્ક્સવાદીઓ સત્તા ગુમાવ્યાનો જે એમને અફસોસ છે એના પરિણામે એમનું જે મુખપત્ર છે દેશાભિમાની, એ મુખપત્રમાં બેફામપણે સતીશન પર આક્ષેપો કરી રહ્યા છે અને એમાં એક આક્ષેપ એવો પણ છે કે સતીશને 2% દલાલી લઈને ગૌતમ અદાણીની ત્યાંના જે મહાબંદર છે ત્યાંનું એ મહાબંદર જેનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને એ વખતે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન હતા, માર્ક્સવાદી મુખ્યમંત્રી પિનરાઈ વિજયન હતા અને એમણે જેને એના ઓવારણા લીધા હતા કે આ વિઝિન્જામ બંદર એ કેરેલા's ગેટવે ટુ ધ થર્ડ મિલેનિયમ એની એ વાત કરતા હતા અને રાજ્યનું એમ કે સ્વપ્ન સાકાર થયું એની વાત કરતા. હકીકતમાં અદાણી સાથે, અદાણીની કંપની સાથેનો આ કરાર એ છેક 2015માં થયો હતો, જ્યારે ઓમાન ચાંડી કોંગ્રેસના મુખ્યમંત્રી એ ત્યાં શાસન કરી રહ્યા હતા અને આ બંદર મહાબંદર એ 2045માં થવાનું હતું. 2045માં એનું કામ પૂરું થવાનું હતું, એ કાર્યરત થવાનું હતું, પરંતુ મારી પાસે દેશાભિમાનીનો આ અહેવાલ છે જેમાં પિનરાઈ વિજયન હરખ કરી રહ્યા છે કે મૂળ 2045માં જે મહાબંદર આકાર લેવાનું હતું એનો પહેલો તબક્કો એ 2024માં પૂરો થઈ ગયો, એટલે કે એનો હરખ અમે કરીએ છીએ. કેરળનું સ્વપ્ન, કેરળ રાજ્યનું સ્વપ્ન એ સાકાર થયું અને આ મહાબંદર એમાં જ્યારે મે 2025ના રોજ જ્યારે એનું ઉદ્ઘાટન થતું હતું ત્યારે 250 જહાજો એ લાંગરાયેલા હતા અને એના તમામ ફેઝિસ, તમામ તબક્કાઓ બંદરના એ 2028માં પૂરા થવાના છે. આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે આ બંદર આમ તો 3 સત્તાઓ મળીને ડેવલપ કરી રહી છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અદાણી સરકાર. એમાં જે જોગવાઈ છે દેશાભિમાનીના અહેવાલમાં પણ જે લખવામાં આવ્યું છે કે 8,686 કરોડનો આ પ્રોજેક્ટ, એમાં કેરેલાનું, હવે કેરેલમ એનું નામ કર્યું છે, કેરેલાનું યોગદાન તો આ દેશાભિમાનીના અહેવાલમાં કેરેલા જ વપરાય છે, એનું યોગદાન 5,370.86 કરોડ. અદાણી વિઝિન્જામ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ
એનું યોગદાન 2497 કરોડ અને કેન્દ્ર સરકારનું યોગદાન 818 કરોડ એ એમાં નક્કી થયેલું. અને એ જ્યારે એમની સાથે કરાર થયો ત્યારે ઓમાન ચાંડી અને એ વખતના જે મુખ્યમંત્રી ઓમાન ચાંડી અને એમની સાથે જે બીજા મંત્રીઓ હતા એ મંત્રીઓએ ખૂબ ધ્યાન રાખીને બહુ સ્પષ્ટપણે એવી એ એમઓયુમાં જોગવાઈ કરી હતી કે 25% વધારે જો અદાણી એમની કંપનીમાં સ્ટેક એ બીજા કોઈને વેચે તો એમણે સરકારની મંજૂરી, કેરળ સરકારની મંજૂરી લેવી પડે અને ભારત સરકારની પણ મંજૂરી લેવી પડે, એ સ્વાભાવિક છે. હવે અદાણીને તો સ્વિટ્ઝરલેન્ડની કંપનીએ એને છે ને 13,000 કરોડ રૂપિયા આમાં છે ને એમની કંપનીમાં એ રોકે અને 49% શેર એ કંપની લે એવી જાહેરાત તો અદાણીએ કરી દીધી હતી. પરંતુ નવા મુખ્યમંત્રી આ જે છે એમને સતીશનને એના વિશેની જાણ એ અખબારી અહેવાલો અથવા મીડિયાના અહેવાલોથી થયા એવું એમણે નિવેદન કર્યું હતું ને એમણે વિધાનસભામાં પણ એ બાબત બહુ સ્પષ્ટપણે કહી હતી. અને છતાં માર્ક્સવાદી પાર્ટીના નેતાઓ એ એમની ઉપર આક્ષેપોની જડી વરસાવી રહ્યા હતા. તમને ખ્યાલ હશે કે આજકાલ કોંગ્રેસ જ્યાં જ્યાં સત્તામાં આવે છે અથવા તો કોંગ્રેસનું જે પુનર્ગઠન થઈ રહ્યું છે, ગુજરાત એમાં અપવાદ છે કારણ કે ગુજરાતમાં તો કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટીની પાંખ છે એવું લાગે છે અને આમ આદમી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીની પાંખ છે ગુજરાતમાં અને બીજે બધે પણ રાહુલ ગાંધી એ કોંગ્રેસને એક જુદી જ દિશામાં લઈ જઈ રહ્યા છે અને કોંગ્રેસમાં એવા નિષ્ઠાવાન નેતાઓને એ મૂકવાની કોશિશ કરી રહ્યા છે જે ન બિકાઉ હોય, ન ડરતા હોય, ન મોદી શાહ ના ઈશારે ચાલતા હોય, છતાં દેશાભિમાની જે મેં કહ્યું એમનું જે મેગેઝિન છે કમ્યુનિસ્ટ પાર્ટીનું, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીનું, એમાં સતીશન ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો અત્યારથી કરવા માંડ્યા છે. હવે સતીશન આવ્યા ક્યારે સત્તામાં? એમણે મુખ્યમંત્રી તરીકેનો પ્રભાર સંભાળ્યો 18 મે 2026 ના રોજ અને માર્ક્સવાદી પાર્ટીના કેરળના જે સેક્રેટરી છે, એટલે કે એના વડા કહેવાય સેક્રેટરી, એટલે એમવી ગોવિંદન, એમણે તો એટલી હદ સુધી કહ્યું, પ્રેસ કોન્ફરન્સ લઈને કહ્યું કે સતીશન મોદી અને અદાણીના ઈશારે કામ કરે છે. રાહુલ ગાંધી એવા માણસને મૂકે કે જે મોદી અને અદાણીના ઈશારે કામ કરે તો મને લાગે છે કે આ કેટલી વાત માને લોકો એ તમે તો સમજી શકો એમ છો, પરંતુ માર્ક્સવાદી પાર્ટીના આ સેક્રેટરીને આ વાત સમજાય, એના નેતાને આ વાત સમજાતી નહીં હોય એટલે એમણે પ્રેસ કોન્ફરન્સ લઈને કહ્યું કે મુખ્યમંત્રી સતીશન મોદી અને અદાણીના ઈશારે કામ કરે છે. હજુ બુધવારે જ વાત કરી એમણે અને એમણે પાછું ધમાલ પણ કરી દીધી. એમણે કહ્યું કે રાહુલ ગાંધી અને વેણુગોપાલે આના સંદર્ભમાં સ્પષ્ટતા કરવી જોઈએ. હવે સતીશન પર કોઈ આક્ષેપ કરી શકે એવું અત્યાર સુધી તો બન્યું નથી, પરંતુ જેમને ત્યાં ઈડીએ સત્તા ગુમાવવાની સાથે જ દરોડા પાડ્યા એ પિનરાઈ વિજયન, જે અત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા છે, 85 વટાવી ગયા છે, છતાં એમનાથી સત્તા છોડાતી નથી. જેમ મોટા સાહેબથી 75 નો પેલો ફોર્મ્યુલા પડાતી નથી, એ રીતે
અને એમના જે પોઠિયાઓ છે એ કહે છે કે જો સાહેબ નેતા ન હોય તો ભારતીય જનતા પાર્ટીને 150 થી પણ વધારે લોકસભાની બેઠકો મળે નહીં. સાચી વાત કરે છે. મને લાગે છે આમ તો 2024 ની લોકસભામાં એમને હકીકતમાં 150 બેઠકો જ મળી હતી, બાકીની મેનેજ કરી હતી. એવા અભ્યાસો થયા છે, આપણે ત્યાં ડોક્યુમેન્ટેડ થયા છે. અને સાહેબ વારાણસીમાં હારી રહ્યા હતા એ વાત પણ અજય રાયને જે રીતે પ્રજાએ વધાવી દીધા હતા એમના સ્પર્ધકને, અને 5-6 રાઉન્ડ સુધી દેશના પ્રાઇમ મિનિસ્ટર પાછળ ચાલી રહ્યા હતા, અને પછી જ એને ગણતરી બંધ કરી દેવામાં આવી, મત ગણતરી, અને પછી જ એને પત્રકારોને બહાર કાઢી મૂકવામાં આવ્યા. અને તમે બધું જાણો છો એટલે મારે એમાં વધુ કંઈ કહેવાની જરૂર નથી. સાહેબ હારી રહ્યા હતા ત્યાં, અને આમે બહુમતી ક્યાં મળી? ત્રીજી વખત વડાપ્રધાન થયા, કારણ કે વિદેશ યાત્રાઓ કરવા માટે વડાપ્રધાન થવું બહુ જરૂરી છે. એટલે અત્યારે વિદેશ યાત્રાઓ ખૂબ બાકી રહેલા દેશોમાં, અથવા તો જ્યાં જ્યાં કંઈ એમના મિત્રોને કંઈ લાભ અપાવવાનો હોય તો એને માટે પણ એમણે વિદેશ યાત્રાઓ કરવી પડે. માનનીય વડાપ્રધાનને વિદેશ યાત્રાઓ કરવાની છૂટ છે. પણ આમણે જ્યારે આ કહ્યું ત્યારે આજે જે ત્યાંના બહુ જ પ્રતિષ્ઠિત એવા અખબારમાં, મનોરમા, મલયાલમ મનોરમામાં મુખ્યમંત્રી વીડી સતીશન એમની જે વાત મૂકવામાં આવી છે, એમણે બુધવારે બહુ સ્પષ્ટતાઓ કરીને એમાં છે ને સીપીએમને ભીંસમાં લીધી. એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે 2% દલાલી મારે લેવાની ન હોય, રાજ્ય અને રાષ્ટ્રના હિતની વાત કરવાની હોય. અને ગૌતમ અદાણી થી તમે જાણો છો કે રાહુલ ગાંધી કેટલું અંતર રાખે છે, ઇવન અંબાણીથી પણ કેટલું અંતર રાખે છે, તમારાથી છુપું નથી. અને એમણે છે ને જે વાત હતી સીપીએમ ને પોતાને જ એમણે છે ને સ્પષ્ટ રીતે દસ્તાવેજો સાથે સીપીએમ માટે બુમરેંગ થાય એ રીતે આખી વાત એમણે જગ જાહેર કરી દીધી. એમણે કહ્યું કે ભાઈ અમે જ્યારે ડિસ્પ્લેઝર, અમે જ્યારે એમ કે આ અદાણીની સ્વિટ્ઝરલેન્ડની કંપનીને એમના શેર 49% શેર એટલે કે 13,000 કરોડ રૂપિયાના શેર વેચવાની અથવા તો એનું રોકાણ એમાં એમની કંપનીમાં કરવાની વાત આવી, એમને ટ્રાન્સફર કરવાની, એ તો મીડિયા દ્વારા જ અમને તો જાણવા મળ્યું હતું ને વિધાનસભામાં પણ એમને કહ્યું હતું ને વિધાનસભામાં કોઈ ખોટું બોલે, જેમ રાજનાથસિંહ લોકસભામાં જુઠ્ઠું બોલ્યા હતા કે કોઈ આપણા સૈનિકો મર્યા નહોતા, શહીદ થયા નહોતા ઓપરેશન સિંદૂરમાં, છતાંય અંધભક્તો તો ચલાવ્યા કરે છે. આટલું સ્પષ્ટ હોવા છતાં એની યાદી આવી ગઈ, જે શહીદ થયા એમની યાદીમાં 6-7 નામો આવી ગયા, છતાં એટલે એમની સામે વેણુગોપાલે વિશેષાધિકાર ભંગની દરખાસ્ત પણ મૂકી દીધી છે. પણ સતીશને આમને છે ને ખુલ્લા પાડી દીધા. સતીશને પહેલી વાત તો એ કહી કે ભાઈ કે આ પ્રકારના રોકાણને, વિદેશી રોકાણને એને છે ને એની સમીક્ષા કરવામાં આવે. આ પ્રપોઝ ડીલ જે છે એ અમારી પર પત્ર અદાણીએ ત્યારે જ મોકલ્યો જ્યારે અમે કહ્યું કે અમને છે ને આ આશ્ચર્ય થાય છે કે મીડિયા દ્વારા અમને ખબર પડે છે કે એમની કંપનીમાં જે બંદરની માલિકી કેરળ સરકારની છે, તમારામાંથી જે લોકોએ ચકાસવું હોય ચકાસી શકે છે, ગૂગલ કરી શકે છે કે પછી ગ્રોકને પૂછી શકે છે, અથવા તો કેરળના જે લોકો હશે અથવા કેરળ સાથે સંબંધ ધરાવતા હશે એમને ખબર હશે કે આની માલિકી તો કેરળ સરકારની છે. પરંતુ આ ડેવલપ કરવાની જે ભાગીદારી છે એને કારણે 40 વર્ષના પટ્ટે અદાણીને ચલાવવા માટે આપ્યું. એટલે ભાડાનું મકાન હોય
એ ભાઈએ જેને વેચવા કાઢ્યું હોય, પેટા ભાડૂતને આપી દીધું હોય એવું થાય, પણ પેટા ભાડૂતને માલિકની સંમતિ વિના નો અપાય. એ તમે આટલું સાદું સીધું સમજો છો. પણ સતીશને કહ્યું કે ભાઈ અમે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં આના સંદર્ભમાં એક સમિતિ નિયુક્ત કરી છે અને એ આમની અદાણીની દરખાસ્ત ઉપર હજુ તો વિચારશે. બીજું, પિનરાઈ વિજયન જેવા અનેક વાર મુખ્યમંત્રી રહેલા પીઢ રાજનેતા, જેને વિશે રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે કેરળમાં ભારતીય જનતા પાર્ટી અને પિનરાઈ વિજયનની પાર્ટી એનું સેટિંગ ચાલે છે, કારણ કે બીજા રાજ્યોની અંદર કોંગ્રેસના કે બીજા પક્ષોના જે વિપક્ષો છે એને એની સામે ઈડીના, સીબીઆઈના બધા કેસીસ કરવામાં આવે છે, પરંતુ પિનરાઈ વિજયન એમની સામે કોઈ કેસ નથી કરવામાં આવતો. એટલે પિનરાઈ વિજયન આમે ભડકી ગયા હતા. પરંતુ રાહુલ ગાંધી ની આ વાત ને પગલે, કારણ કે આમ તો પિનરાઈ વિજયનને ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફસાવવાની કોશિશ કેન્દ્રમાંની મોદી સરકારે ઘણી કરી જોઈ હતી, એ આપણે બધા જાણીએ છીએ. ભૂતકાળમાં એ ઘટનાક્રમને વિશે પણ આપણે ઉલ્લેખ કર્યો. પરંતુ એ જ્યારે મુખ્યમંત્રી મટી ગયા, હારી ગયા, કે તરત જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે એમના ઘરે અને એમની દીકરીના ઘરે દરોડા પાડ્યા. શું મળ્યું એ ખબર નથી. એમની કોઈની ધરપકડ થઈ નથી. બાકી તો તમને ખબર છે કે બીજાઓની કેવી કેવી તત્કાળ ધરપકડો થાય છે. એટલે એમનું સેટિંગ છે ને, રાહુલ ગાંધી જે કહેતા હતા એ સેટિંગ તો હતું જ. અને એ સેટિંગ અદાણી વાયા અદાણી પણ દેખાઈ આવતું હતું. પણ સતીશને કહ્યું કે ભાઈ હું તો છે ને 18 મે ના રોજ મુખ્યમંત્રી બન્યો. હા, બંદરો એ મારું ખાતું છે, મુખ્યમંત્રી પાસેનું ખાતું છે. પરંતુ આ જે સ્વિટ્ઝરલેન્ડની કંપની છે એમએસસી, એની સાથે વાટાઘાટો છેલ્લા 1 વર્ષથી ચાલી રહી હતી એવી અમને બહુ સ્પષ્ટપણે જાણ થઈ પાછળથી. અને એમણે એના સંદર્ભમાં 5 જૂન 2026, યાદ રાખજો, પિનરાઈ વિજયન ક્યારે થયા મુખ્યમંત્રી? મે 18, 2026. 5 જૂન 2026 ના રોજ માર્ક્સવાદી પાર્ટીના મુખપત્ર દેશાભિમાનીનો રિપોર્ટ એ કોટ કરે છે અને એમાં એની અંદર એમએસસી ટર્મિનલ વિલ કમ ટુ વિઝિન્ઝામ એવો અહેવાલ પણ પ્રકાશિત થયેલો છે. ટોક્સ ટુ અક્વાયર શેર્સ એના સંદર્ભમાં. એટલે દેશાભિમાનીને તો આની જાણ હતી જ, નહીં તો દેશાભિમાની એ છાપે નહીં. અને આ રીતે એમના આ છે ને બુમરેંગ થયું છે એમને. બીજું, એને કહ્યું છે કે પિનરાઈ વિજયનને અથવા તો માર્ક્સવાદીઓને એટલું ભાન હોવું જોઈએ કે રાજ્યના હિત એ એગ્રીમેન્ટમાં જાળવવા માટે ઓમાન ચાંદી, એટલે કે મુખ્યમંત્રી એ વખતે હતા 2015માં, અને કે બાબુ એ બંદર ખાતાના મંત્રી હતા કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં. એમણે બહુ સ્પષ્ટપણે ક્લોઝ નાખ્યું હતું, એમાં કલમ દાખલ કરેલી હતી કે 25% વધારે જો શેર ટ્રાન્સફર કરવાના હોય અદાણીએ પોતાની કંપનીના, તો રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.
હવે આમાં માર્ક્સવાદી પાર્ટીનું તો સાપે છછુંદર ગળ્યા જેવી અવસ્થા થઈ છે અને હવે એ કઈ દિશામાં આગળ વધે છે એ જોવાનું છે. હવે બીજું પાછું માર્ક્સવાદીઓને અદાણી સાથે સંબંધ નથી એવું બતાવવા માટે 3 જૂન 2026 એટલે ત્યાં સત્તા પલટો થયો એના પછી સીપીઆઈએમ નો પોલિટ બ્યુરો એટલે એમની ટોપ બોડી એને બહુ સ્પષ્ટપણે અદાણી એગ્રી લોજિસ્ટિક લિમિટેડ અને લીપ ઇન્ડિયા ફૂડ એન્ડ લોજિસ્ટિક આ બે કંપનીઓને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે ભારત સરકારના અનાજ ભંડારો છે એ અનાજ ભંડારો એ એમાંના મોટા ભાગના અદાણીને સોંપવાના જે સોંપવાનો નિર્ણય અને ટોટલ કેપેસિટી કેટલી એફસીઆઈની 60 લાખ મેટ્રિક ટન એમાંથી 46.5 લાખ મેટ્રિક ટન એ અદાણી કંટ્રોલ કરશે એવું દેશાભિમાની એમાંના 3 જૂન 2026 ના અંકમાં પ્રકાશિત થયું છે અને એ નિર્ણય સીપીઆઈએમ ના પોલિટ બ્યુરોનો છે. એટલે સત્તામાંથી ઉતર્યા પછી એ લોકો પોતે અદાણીથી ડિસ્ટન્સ બનાવી રહ્યા છે અને અદાણી તમને ખ્યાલ હોય તો પેલા 3 કાળા કાયદા કૃષિ કાળા કાયદા અને એ વખતે તમને ખબર છે ને ગોડાઉનો બધા એમણે બાંધવાના શરૂ કરી દીધા હતા ઉત્તર ભારતમાં અને ખેડૂતોનું આંદોલન ને 700 કરતા વધારે ખેડૂતો એમણે શહીદી વોરી હતી. એ ઘટનાક્રમ હવે સરકારના આ એફસીઆઈ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એને કબજે કરીને એના ગોડાઉનો કબજે કરીને અદાણી એ આગળ વધી રહ્યા છે. એ ન થાય ન થવું જોઈએ એવું હવે છે ને સીપીઆઈએમ એટલે કે માર્ક્સવાદીઓ એવું કહી રહ્યા છે. એ પણ આઈ વોશ લાગે છે કારણ પિનરાઈ વિજયન એમનો જો તમે ભાષણ 2 મે 2025 નું વાંચો દેશાભિમાનીમાં વાંચો અથવા તો સાંભળો તો તમને સમજાઈ જશે કે એ મોદી પર કેટલા ઓળગોળ હતા. અને મેં કહ્યું એમ કે અત્યારે ભાઈ શ્રી ગોવિંદન જે એમના સ્ટેટ સેક્રેટરી છે સીપીઆઈએમના માર્ક્સવાદી પાર્ટીના કેરળના એ પાછા એમ કહે છે કે સતીશન એ મોદી અને અદાણીના ઈશારે કામ કરી રહ્યા છે અને રાહુલ ગાંધી અને વેણુગોપાલે એનો ખુલાસો કરવો જોઈએ. મને લાગે છે કે આમાં તો ખરેખર ખુલાસો જો કોઈએ કરવાનો થાય તો એ માર્ક્સવાદીઓએ કરવાનો થાય કારણ કે એમને તો 1 વર્ષથી ખબર હતી કે અદાણી એ આ સ્વિટ્ઝરલેન્ડની કંપનીને શેર વેચવાની દિશામાં મંત્રણાઓ ચલાવી રહ્યા છે. સતીશનને એનો અણસાર નહોતો અને સતીશન તો 18 મે 2026 ના રોજ જ મુખ્યમંત્રી બન્યા અને અદાણીએ જે જાહેરાત કરી હતી એ જાહેરાત એમણે મીડિયામાં જ સાંભળી હતી અને એમણે વિધાનસભામાં પણ આ બાબત બહુ સ્પષ્ટ કરી અને વિધાનસભામાં જો કોઈ જૂઠું બોલે તો એની સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવી શકાય અને તો એમને જેલની જોગવાઈ પણ છે. એટલે માર્ક્સવાદીઓએ જો સતીશન ખોટું બોલતા હોય તો એમની સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવો જોઈએ જે રીતે વેણુગોપાલે રાજનાથસિંહ ની સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ મૂક્યો છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.